हेलो फ्रेंड्स, आज आपणे अंडकोश जनन विषे अभ्यास करीशुं। गया लेक्चर में आपणे शुक्रकोश जनन विषे अभ्यास कर्यो हतो। शुक्रकोश जनन एटले शुं? तो शुक्रकोशना निर्माणनी क्रिया। एवी ज रीते अंडकोश जनन एटले शुं? तो अंडकोशना निर्माणनी जे क्रिया छे एने आपणे शुं कहीए छीए? अंडकोश जनन। અને અંડકોશનું નિર્માણ શેમાંથી થાય છે? તો અંડપિંડમાંથી। માદાની અંદર અંડકોશ જનન જોવા મળે છે। તો અંડકોશ જનન અને શુક્રકોશ જનન એ બંને સ્પષ્ટપણે એકબીજાથી જુદા પડે છે। કેવી રીતે? તો શુક્રકોશ જનનમાં આપણે જોયું હતું કે શુક્રકોશ જનનની ક્રિયા યુવા અવસ્થામાં, એટલે કે નર જ્યારે યુવા અવસ્થામાં પ્રવેશે, પુખ્ત બને છે ત્યારે જ શુક્રકોશનું નિર્માણ થાય છે। પણ અંડકોશ જનનની જે ક્રિયા જે છે એ જ્યારે બાળક, એટલે કે જ્યારે બાળક માદા હોય છે અને માતાના ગર્ભમાં હોય છે એ વખતે જ અંડકોશ જનનની ક્રિયા ચાલુ થઈ જાય છે। એટલે કે માતાના ગર્ભમાં એ બાળક જે હશે, માદા હશે, તો એ જ વખતે અંડકોશ જનનની ક્રિયા ચાલુ થઈ જાય છે અને એ ક્રિયા જે છે એ દરમિયાન અંડકોશ જે છે મુક્ત થાય છે। તો ગર્ભીય અવસ્થામાં ગર્ભીય અંડપિંડમાંથી લાખો સંખ્યામાં આદિ પૂર્વ અંડકોશ ઉત્પન્ન થાય છે, અથવા આપણે એને જનન માતૃકોશ પણ કહીએ છીએ। આ ક્રિયા ક્યારે થાય છે? જ્યારે માદા જે હશે એ બાળકના માતાના ગર્ભમાં જ્યારે માદા બાળક હશે એ વખતે જ, એટલે કે એની જ્યારે ગર્ભીય અવસ્થા છે, એની ભ્રૂણીય અવસ્થા છે, એ અવસ્થામાં જ એ લાખોની સંખ્યામાં આદિ પૂર્વ અંડકોશ ઉત્પન્ન કરી દે છે। એ લાખોની સંખ્યામાં ઘણા બધા હોય છે જેને આપણે જનન માતૃકોશ પણ કહીએ છીએ। એ વસ્તુ આપણે અહીંયા ચાર્ટ સ્વરૂપે પણ દર્શાવ્યું છે કે ચાર્ટમાં તમે જુઓ છો આ કયું જીવન છે? ભ્રૂણીય જીવન છે। ભ્રૂણીય જીવન દરમિયાન આદિપૂર્વ અંડકોશ ઘણી બધી સંખ્યામાં અસ્તિત્વમાં આવે છે, એ લાખોની સંખ્યામાં હોય છે। ત્યારબાદ આ જે આદિપૂર્વ અંડકોશ જે છે એનું સમભાજન થાય છે અને એમાંથી ઘણા બધા નવા કોષો અસ્તિત્વમાં આવે છે જેને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોશ કહીએ છીએ। આદિ પૂર્વ અંડકોશમાંથી શું બને છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ। જ્યારે આ જે માદા બાળક જે છે, એટલે કે એનો જન્મ થઈ જાય છે પછી આ ક્રિયા સ્ટોપ થઈ જાય છે, એટલે કે આ ક્રિયા આગળ વધતી નથી। જે આદિ પૂર્વ અંડકોશ હતા એ નિર્માણ પણ નથી પામતા કે પછી એ ઘટતા પણ નથી, એ જેમ હતા એઝ ઇટ ઇઝ એ સ્ટોપ રહી જાય છે। ત્યાર પછી શું થાય છે આપણે જોઈએ। આ જે પ્રાથમિક પૂર્વ અંડકોશ હોય છે જન્મ બાદ જન્મ નિર્માણ પણ પામતા બી નથી અને ઉમેરાતા પણ નથી। કોષ વિભાજન બાદ જે છે એ શેમાં રૂપાંતર પામે છે? પ્રાથમિક પૂર્વ અંડકોશની અંદર રૂપાંતર પામે છે। પ્રાથમિક પૂર્વ અંડકોશ જે છે એની ફરતે કોષોના સ્તર રચાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી ક્રિયા ક્યાં થાય છે? અંડપિંડની અંદર। એટલા માટે આપણે અહીંયા અંડપિંડની આકૃતિ પણ દોરેલી છે। પ્રાથમિક પૂર્વ અંડકોશ છે એની ફરતે ઘણા બધા કોષોના સ્તરો રચાય છે જેને આપણે પ્રાથમિક પુટિકા તરીકે ઓળખીએ છીએ। હવે શું થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। પ્રાથમિક પુટિકા બન્યા પછી જ્યારે માદા જે છે યુવા અવસ્થામાં પ્રવેશે છે અને આ બધી જે પ્રાથમિક પુટિકાઓ ઘણી બધી સંખ્યામાં હશે, લાખો સંખ્યામાં, કારણ કે આપણે આગળ વાત કરી કે આદિપૂર્વ અંડકોશ જે છે એ લાખો સંખ્યામાં નિર્માણ પામે છે। તો હવે શું થશે? જન્મથી લઈ અને યુવા અવસ્થા સુધી આ જે બધી પ્રાથમિક પુટિકાઓ છે એ ક્રમશઃ ધીમે ધીમે કરી અને ઘણી બધી વિઘટન પામે છે, બરોબર? કારણ કે એમાં કોઈ ક્રિયા થતી જ નથી, એ બધું સ્ટોપ થઈ જાય છે। એટલે ઘણી બધી પ્રાથમિક પુટિકાઓ જે છે એ વિઘટન પામે છે અને માત્ર 60,000 થી 80,000 જેટલી, કેટલી? 60 થી 80,000 જેટલી જ પ્રાથમિક પુટિકાઓ અંડપિંડની અંદર બાકી રહે છે। જ્યારે માદા યુવા અવસ્થામાં પ્રવેશે ત્યારબાદ જ પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક પુટિકાનું નિર્માણ થાય છે।
વિદ્યાર્થી મિત્રો, આ બધું પ્રાથમિક પૂર્વ અંડકોષથી લઈ અને દ્વિતીયક પૂર્વ અંડકોષ જ્યારે થાય છે એ બધાની વચ્ચે આ બધી ક્રિયાઓ જે છે એ અંડપિંડની અંદર ચાલતી હોય છે. તો શું થાય છે? હમણાં આપણે વાત કરીએ પ્રમાણે જન્મથી લઈને યુવાવસ્થા દરમિયાન પ્રાથમિક પુટિકા જે છે એ વિઘટન પામે છે અને યુવાવસ્થામાં અંડપિંડમાં ફક્ત કેટલી 60 થી 80,000 જેટલી જ પ્રાથમિક પુટિકાઓ બાકી રહે છે. ત્યારબાદ શું થાય છે? પ્રાથમિક પુટિકા જે છે એની ફરતે બી ઘણા સ્તરો રચાય છે, જેને આપણે શું કહીશું? દ્વિતીયક પુટિકા. ત્યાર પછી દ્વિતીયક પુટિકાની ફરતે પણ ઘણા બધા સ્તરો રચાય છે, જેને આપણે શું કહીશું? તૃતીયક પુટિકા. હવે તમે અહીંયા જુઓ છો કે અંદર જે છે અંડકોષ તો છે જ. જે કયો અંડકોષ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને એની ફરતે ઘણા બધા સ્તરો રચાયા કરે છે અને છેલ્લે શું બને છે? તૃતીયક પુટિકા. તૃતીયક પુટિકા જે છે એની અંદર પ્રાથમિક પુટિકા ઉપર સ્તરો રચાય તો દ્વિતીયક પુટિકા બનશે, દ્વિતીયક પુટિકા ઉપર સ્તરો બંધાય તો તૃતીયક પુટિકા બનશે. તૃતીયક પુટિકામાં પ્રવાહી ભરેલી ગુહા આવેલી છે. તમને આ તૃતીયક પુટિકા દેખાય છે અને આ પ્રવાહી ભરેલી ગુહા એટલે એક નાનકડો એક એવો ભાગ છે કે સ્પેસ છે, અવકાશ છે, જેની અંદર જેને આપણે શું કહીએ છીએ? એન્ટ્રમ કહીએ છીએ. ત્યારબાદ તૃતીયક પુટિકા જે છે પુખ્ત બને છે. પુખ્ત બને છે અને શેમાં ફેરવાય છે? ગ્રાફિયન પુટિકામાં. શેમાં ફેરવાય છે? ગ્રાફિયન પુટિકામાં. હવે આ બધી ક્રિયાઓ જે છે એ ક્યારે થાય છે? માદા જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે છે અને ત્યારે એમાં ઋતુચક્ર ચાલુ થાય છે અને જ્યારે ઋતુચક્ર ચાલુ થાય છે એના ટોટલ 28 દિવસ હોય છે. અંડકોષ જનન પછી આપણે ઋતુચક્ર વિશે જ ભણીએ છીએ, પણ આ જે 28 દિવસો છે એમાં 1 થી લઈ અને 12 દિવસ છે એ દરમિયાન આ બધી પુટિકાઓ બને છે. પ્રાથમિક પુટિકા તો પહેલેથી બની જ ગયેલી છે, તો પ્રાથમિક પુટિકાથી લઈને તૃતીયક પુટિકા જે બને છે એ સમયગાળો 13 દિવસનો છે, 12 દિવસનો છે. ત્યાર પછી 13મા દિવસે શું થાય છે? 13મો દિવસ આવશે ત્યારે આ તૃતીયક પુટિકા જે છે એ પુખ્ત બની અને શેરમાં ફેરવાય છે? ગ્રાફિયન પુટિકામાં. એમાં બી થોડા ઘણા સ્તરો રચાય છે, જેને આપણે થોડી મોટી બને છે, જેને આપણે કઈ પુટિકા કહીશું? ગ્રાફિયન પુટિકા. આ વસ્તુ 13મા દિવસે થાય છે. એટલે 13મા દિવસની આસપાસ ગણતરી પ્રમાણે 13મા દિવસે જ થવું ખાસ જરૂરી છે. હવે શું થશે? 14મો દિવસ આવશે ત્યારે ગ્રાફિયન પુટિકા જે છે એમાંથી હવે પ્રાથમિક પુટિકા જે છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની વાત કરીએ તો પ્રાથમિક પુટિકાના સ્તરો રચાય છે, એમાંથી એન્ટ્રમની આપણે વાત કરી. પણ તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ કદમાં વધે છે. એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીની જે ક્રિયા જે છે એ આપણે ચાર્ટમાં જોઈએ તો આ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ, જે શેની અંદર આવેલો છે? તૃતીયક પુટિકાની અંદર. હવે એની અંદર શું થાય છે? કદમાં વધે છે અને કદમાં વધીને એની અંદર અર્ધીકરણની ક્રિયા થાય છે અને આ જે અર્ધીકરણની ક્રિયા થયા પછી 2 અસંભાજન થાય છે. આ પહેલું જે છે એને આપણે પ્રાથમિક ધ્રુવકાય કહીએ છીએ. જે નાનો કોષ છે એને આપણે શું કહીશું? પ્રાથમિક ધ્રુવકાય. અને જે મોટો કોષ છે એને આપણે શું કહીશું? દ્વિતીયક પૂર્વ અંડકોષ. નાના કોષને આપણે શું કહીશું? પ્રાથમિક ધ્રુવકાય. અને મોટો જે છે એને શું કહીશું? દ્વિતીયક પૂર્વ અંડકોષ. તો અહીંયા જુઓ કે તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ શું થાય છે? કદમાં વધે છે અને એની અંદર કઈ ક્રિયા થાય છે? અર્ધીકરણની ક્રિયા થાય છે અને ત્યારબાદ એ શેમાં ફેરવાઈ જાય છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. અર્ધીકરણમાં બી અર્ધીકરણ 1 થાય છે, અર્ધીકરણ 2 હજુ તો બાકી જ છે. અર્ધીકરણ 1 થશે એ વખતે દ્વિતીયક પૂર્વ અંડકોષ જે હશે એ જે છે એમાં રંગસૂત્રોની સંખ્યા, કારણ કે અર્ધીકરણમાં આપણે બધાને ખબર છે શરૂઆતમાં આદિપૂર્વ અંડકોષ હોય છે એ દ્વિકીય અવસ્થામાં હોય છે, પણ જ્યારે દ્વિતીયક પૂર્વ અંડકોષ બને છે એ એકકીય હોય છે, કારણ કે જન્યુઓ હંમેશા એકકીય હોવા જરૂરી છે. તો આ જે દ્વિતીયક પૂર્વ અંડકોષની આપણે વાત કરી એ અર્ધીકરણ દ્વારા બને છે.
હવે પછી શું થાય છે એ ખાસ જોવાનું છે. પહેલાં આપણે એ જોઈ લઈએ કે ફલન નહીં થાય તો શું થશે અને ફલન થશે તો શું થશે. સૌથી પહેલાં તો ગ્રાફિકિયન પુટિકાની આપણે વાત કરી. ગ્રાફિકિયન પુટિકાનો જ્યારે 14મો દિવસ આવી જશે ત્યારે ગ્રાફિકિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થશે. ગ્રાફિકિયન પુટિકા ફાટી જશે અને એમાંથી શું મુક્ત થશે? અંડકોષ. કારણ કે આપણે બધાને ખબર છે બધાની વચ્ચે સ્તરો રચાય છે અને અંદર અંડકોષ તો આવેલો જ છે. તો 14મા દિવસે આ અંડકોષ, પણ અંડકોષ કયો હશે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. કયો હશે? દ્વિતીયક પૂર્વ અંડકોષ જે છે એ મુક્ત થાય છે. હજુ અંડકોષ તો બન્યો જ નથી, પણ 14મા દિવસે દ્વિતીયક પૂર્વ અંડકોષ જે છે એ મુક્ત થઈ જાય છે. અને મુક્ત થઈ ગયા પછી 14મો દિવસ આવી એટલે ઋતુચક્રના 14મા દિવસે આ ક્રિયા થાય છે. હવે મુક્ત થયા પછી આપણે અંડવાહિનીની જે આખી આકૃતિ દોરી હતી માદા પ્રજનનતંત્રની, એમાં તમને યાદ હશે કે અંડપિંડની ફરતે આંગળી જેવા પ્રવર્ધોવાળા ફીમરી હતી. તો આ ફીમરી શું કરે છે? અંડકોષ જે છે દ્વિતીયક પૂર્વ અંડકોષ એને પકડી લે છે અને અંડવાહિની તરફ આગળ વધારે છે. ત્યાર પછી શું થાય છે? અંડકોષ તો જતો રહ્યો, પણ આ જે ગ્રાફિયન પુટિકા જે હતી એ ગ્રાફિયન પુટિકાના જે ભાગો આવરણો બાકી રહેલા છે એ કોર્પસ લ્યુટિયમ જે છે એમાં ફેરવાઈ જાય છે. હવે આ કોર્પસ લ્યુટિયમનું મુખ્ય કાર્ય શું છે જોઈએ. કોર્પસ લ્યુટિયમ જે છે એ પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અને આ પ્રોજેસ્ટેરોન નામનું અંતઃસ્રાવ જે છે એ મુખ્ય શેમાં જવાબદાર છે? તો જ્યારે બાળક જે હોય છે એટલે કે ગર્ભનું સ્થાપન થાય છે તો એના વિકાસ દરમિયાન જે અંદરનું સ્તર જે છે ગર્ભાશયનું, કયું સ્તર હતું? એન્ડોમેટ્રિયમ, જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. એનું અંતઃસ્તર બનાવવા માટે પ્રોજેસ્ટેરોન ખાસ જરૂરી છે. તો કોર્પસ લ્યુટિયમ કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે? પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. પણ જો ફલન ન થાય તો 14મા દિવસથી લઈને લગભગ 26મા દિવસ સુધી ફલન નહીં થાય તો ધીમે ધીમે શું થશે? કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જાય છે. કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જાય તો પ્રોજેસ્ટેરોન બી વિઘટિત થઈ જશે, અને એ વિઘટિત થઈ જશે તો એન્ડોમેટ્રિયમ જે છે એટલે કે સૌથી અંદરનું સ્તર જે આવેલું છે ગર્ભાશયનું એ પણ વિઘટિત થઈ જાય છે. અને માદાના યોનિક માર્ગમાંથી આ વિઘટિત થયેલા જે રુધિર વાહિનીઓ જે છે એ બહાર નીકળે છે. ફલન નહીં થાય તો આ કાર્ય થશે, પણ જો ફલન થશે તો શું થશે એ આપણે ફલનમાં આગળ ભણવાનું છે, પણ થોડુંક અત્યારે જોઈ લઈએ. અત્યારે આપણે શું વાત કરી કે અંડવાહિનીમાં શું મુક્ત થયું છે? અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડવાહિનીમાં મુક્ત થયું છે. હવે એ સમયગાળા દરમિયાન ત્યાં જો શુક્રકોષ આવે છે તો ફલન થશે, અને જો ફલન થશે તો ફરીથી એનું શું થશે? અર્ધીકરણ 2. આ શું છે? અર્ધીકરણ 2 થશે અને દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષ બને છે, અને ત્યારબાદ અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે અંડપિંડમાંથી જે મુક્ત થાય છે શું હોય છે? દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે. અને દ્વિતીય પૂર્વ અંડકોષ જ્યારે અંડવાહિનીમાં જાય છે અને અંડવાહિનીમાં જો શુક્રકોષ આવશે અને ફલન થશે તો જ એમાંથી અંડકોષ જે છે નિર્માણ પામે છે. દર મહિને દરેક 2 અંડપિંડ છે તો 1 મહિને આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. બીજા મહિને એટલે કે બીજા ઋતુચક્રનો હોય તો 14મા દિવસે બીજા અંડપિંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ જે છે એ મુક્ત થતો હોય છે. બરોબર? તો આ વસ્તુ આપણે બધા ખાસ યાદ રાખવાની છે. દ્વિતીયક પુટિકા પુખ્ત બની અને શું બનાવે છે? ગ્રાફિકિયન પુટિકા દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે સ્તરો રચાય છે. બરોબર? અને જેને હવે જે સ્તરો ઘણા બધા રચાયા એને આપણે શું કહીશું? ચોના પેલ્યુસિડા. શું કહીએ છીએ? ચોના પેલ્યુસિડા. 14મા દિવસે શું થશે? ગ્રાફિકિયન પુટિકા તૂટશે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું અંડકોષ જનન વિશે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, 4 માર્ક્સમાં ઘણીવાર પૂછાઈ
શકે છે. ફરીથી આપણે એક વખતે આ ટોપિક જોઈ લઈએ. સૌ પહેલા તો આપણે લખવાનું કે અંડકોષ જનન એટલે શું. તો અંડકોષના નિર્માણની ક્રિયાને આપણે શું કહીએ છીએ? અંડકોષ જનન. અંડકોષ જનન જે છે એ શેમાં થાય છે? કઈ ભાગમાં થાય છે? એનું સ્થાન કયું છે? તો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. શુક્રકોષ જનનમાં આપણે શું જોયું હતું કે યુવા અવસ્થાની અંદર જ્યારે નર પ્રવેશે ત્યારે શુક્રકોષોનું નિર્માણ થાય છે. પણ અંડકોષ જનનમાં આપણે શું જોયું કે જ્યારે માદા બાળક માતાના ગર્ભમાં હોય છે, એટલે કે એની ગર્ભી અવસ્થામાં જ અંડકોષ જનનની ક્રિયા ચાલુ થઈ જાય છે. એ વખતે લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ જે છે બને છે, જેને આપણે જનન માતૃકોષ પણ કહીએ છીએ. અને એમાં સમભાજનની ક્રિયા થઈ અને ઘણી બધી સંખ્યામાં અસ્તિત્વમાં, એટલે કે એ વખતે લાખોની સંખ્યામાં અસ્તિત્વમાં આવી જ ગયા હોય છે. પણ જન્મ થઈ જાય ત્યારબાદ શું થાય છે? આ ક્રિયા સ્ટોપ થઈ જાય છે, આગળ કંઈ થતું નથી. પણ એ સમયગાળા દરમિયાન એમાં થોડાક ફેરફારો થાય છે. ફેરફારોમાં શું થાય છે કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો છે સંભાજનના અંતે, એની ફરતે ઘણા સ્તરો રચાય છે અને એ સ્તરોને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક પુટિકા. હવે આ જે પ્રાથમિક પુટિકા જે છે એ જન્મથી લઈને યુવાવસ્થા સુધીમાં આ પ્રાથમિક પુટિકાઓ જે ઘણી બધી લાખો સંખ્યામાં હશે, પણ શું થશે? ક્રમશઃ ધીમે ધીમે વિઘટિત થશે અને માત્ર જ્યારે માદા યુવાવસ્થામાં પ્રવેશે એટલે માત્ર ખાલી 60 થી 80,000 જેટલી જ પ્રાથમિક પુટિકાઓ બાકી રહે છે. અને પ્રાથમિક પુટિકાઓ બધી એ વખતે જે બાકી રહી છે એ સ્થિર રહેશે. અને જ્યારે ઋતુચક્ર ચાલુ થશે એ વખતે શું થશે? તો સૌ પ્રથમ તો પહેલા દિવસથી જો શરૂઆત કરીએ તો પ્રાથમિક પુટિકા છે એના ફરતે ઘણા બધા સ્તરો રચાશે. અને આ જે સ્તરો જે રચાશે એને આપણે શું કહીશું? દ્વિતીયક પુટિકા. દ્વિતીયક પુટિકાની ફરતે પણ ઘણા બધા સ્તરો રચાશે, જેને આપણે શું કહીશું? તૃતીયક પુટિકા. એની અંદરની બાજુએ પ્રવાહી ભરેલું એક કોથળી જેવી ગુહા જેવી રચના ધરાવે છે તૃતીયક પુટિકા. એને આપણે શું કહીશું? એન્ટ્રમ. અને એ વખતે કદમાં વધે છે. કોણ વધે છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. એની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ તો આવેલો જ છે, બરોબર? તમે પુટિકા અને અંડકોષમાં કન્ફ્યુઝ થતા નહીં. આ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે જ બધા આવરણો બને છે, જેને આપણે પુટિકા તરીકે ઓળખીએ છીએ. પહેલું આવરણ બન્યું તો પ્રાથમિક, બીજું આવરણ બન્યું એની ફરતે તો દ્વિતીયક, ત્રીજું બન્યું તો શું કહેવાય? તૃતીયક. તો એ વખતે દ્વિતીયક પૂર્વ અંડકોષ આ સમયગાળા દરમિયાન બની જાય છે. એના કદમાં વૃદ્ધિ થાય છે અને કદમાં વૃદ્ધિ થઈ અને પહેલી ક્રિયા કઈ ક્રિયા થાય છે? અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 થશે ત્યારે બે અસમ કદના કોષો સર્જાય છે. એક નાનો છે અને એક મોટો છે. નાનો છે અને આપણે શું કહીશું? પ્રાથમિક ધ્રુવકાય. એનું ખાસ કાર્ય છે નહીં, પણ જે મોટો જે છે શું છે? દ્વિતીય પૂર્વ અંડકોષ છે. ક્યાં આવેલો છે? તૃતીયક પુટિકાની અંદર. અને ત્યારબાદ શું થાય છે? તૃતીયક પુટિકા પુખ્ત બને છે. એની ફરતે બી આવરણો રચાય છે, જેને આપણે શું કહીશું? ગ્રાફિયન પુટિકા. કઈ પુટિકા કહીએ છીએ? ગ્રાફિયન પુટિકા. અને આ પુટિકામાં મુખ્ય શું થાય છે? પ્રવાહી ભરેલું એન્ટ્રમ તો હોય જ છે, પણ આ ક્રિયા 13મા દિવસે થાય છે. અને જ્યારે 14મો દિવસ આવી જશે ત્યારે ગ્રાફિયન પુટિકામાંથી આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે મુક્ત થાય છે. મુક્ત થયા બાદ ફીમરીના ઘટકો તરત એને કેચ કરે, એટલે કે લઈ લે છે અને અંડવાહિનીમાં આગળના ભાગો તરફ એનું વહન કરાવે છે. પણ ફલન થશે. જો ફલન થશે તો શું થશે? શુક્રકોષ આવશે અને દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એમાં માંથી ફરીથી વિભાજન થશે, એટલે ફરીથી અર્ધીકરણની ક્રિયા થશે. એને આપણે શું કહીશું? અર્ધીકરણ 2. એમાં બી બે અસમકદનું વિભાજન થશે. જે મોટો કોષ હશે એને અંડકોષ કહીશું અને જે નાનો જે છે એને આપણે શું કહીશું? દ્વિતીયક ધ્રુવકાય તરીકે ઓળખીએ છીએ. અને એ વખતે જ અંડકોષ અને શુક્રકોષ વચ્ચે ફલન થાય છે. એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે અંડકોષ ક્યારે બનશે? ફલન થશે તો જ બનવાનું છે. બાકી તો શું રહેવાનું છે? દ્વિતીય પૂર્વ અંડકોષ જ રહેવાનું છે. એ અંડકોષમાં જ્યારે ફલન થશે પછી જ ફેરવાશે. આ વસ્તુ બધાએ ખાસ યાદ રાખવાની છે. પણ ફલન આ બધી ક્રિયા આગળ વધે છે. ફલન થશે તો પછી ફલન પછી આપણે એ તો ભણવાનું છે ફલન વખતે, એ પછી જોઈશું આપણે. પણ આગળ હવે શું થાય છે? અંડકોષ મુક્ત થઈ ગયો
ત્યારબાદ અહીંયા શું ક્રિયા થાય છે તો ગ્રાફીન પુટિકાના જે આવરણો હતા એ શેમાં ફેરવાય છે કોર્પસ લ્યુટિયમમાં. આ કોર્પસ લ્યુટિયમનું મુખ્ય કાર્ય શું છે તો પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે અને આ પ્રોજેસ્ટેરોન નામનો જે અંતઃસ્રાવ જે છે એ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર જે છે એન્ડ્રોમેટ્રિયમ એની જાળવણી એટલે કે એનું આખું સ્તર બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને આ સ્તર જે છે એ બાળકના વિકાસમાં એટલે કે ગર્ભ વિકાસ વખતે વધુ કામ આવે છે. એનું ખાસ કાર્ય છે આપણે આગળ જોવાનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું અંડકોષ જનન વિશે. ખૂબ જ આઈએમપી છે. ચાર્ટ સાથે ઘણીવાર પૂછાય છે તો ચાર્ટ બધાએ પાક્કો કરી નાખવાનો છે. સાથે આકૃતિ બી જો કોઈ વાર પૂછે તો દોરવાની હોય છે. તો આ પ્રશ્ન ખાસ તમે તૈયાર કરી લેજો. હવે આપણે આના પછીનો ટોપિક છે ઋતુચક્ર એ ભણીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે માદા પ્રાઇમેટની અંદર જોવા મળતું ઋતુચક્ર વિશે અભ્યાસ કરીશું. માદા પ્રાઇમેટમાં કોનો સમાવેશ થાય? વાંદરા છે, એપ છે અને માનવ છે. એ ત્રણે માદા. એપ એટલે અમુક લક્ષણો માનવના હોય છે અને અમુક લક્ષણો વાદળાના હોય છે. એટલે કે વાંદરા અને માનવને જોડતી કડી એટલે એપ. બરોબર. તો વાંદરા, એપ અને માનવ ત્રણેયમાં જે માદા છે એટલે કે આ ત્રણેય શું કહેવાય? માદા પ્રાઇમેટ. એની અંદર ઋતુચક્ર જોવા મળે છે. ઋતુચક્રની શરૂઆત યુવાવસ્થામાં, જ્યારે માદા યુવાવસ્થામાં પહોંચે છે ત્યારે ઋતુચક્રની શરૂઆત થાય છે. અને એ જે શરૂઆત થઈ એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? રજોદર્શન. કઈ ક્રિયા કહીએ છીએ? રજોદર્શન. માદા પ્રાઇમેટમાં જોવા મળતું જે પ્રજનન ચક્ર છે એને આપણે ઋતુચક્ર કહીએ છીએ. પ્રથમ ઋતુસ્રાવની જે શરૂઆત થાય યુવાવસ્થામાં થાય છે અને એ ક્રિયાને આપણે રજોદર્શન તરીકે ઓળખીએ છીએ. અને એનો સમય, ઋતુચક્રનો જે સમય જે છે એ 28 થી 29 દિવસ જેટલો હોય છે. થોડુંક પ્લસ માઇનસ થઈ શકે છે પણ જનરલી 28 દિવસના સમયગાળા દરમિયાન આ ઋતુચક્ર જે છે એ પૂરું થઈ જાય છે. તો પ્રથમ ઋતુસ્રાવથી બીજો ઋતુસ્રાવ થાય અને એ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે શું કહીશું? ઋતુચક્ર. 28 કે 29 દિવસનો સમયગાળો હોય છે. પ્રથમથી એકવાર ઋતુચક્રની શરૂઆત થઈ ગઈ, ત્યાર પછી બીજી વાર એકવાર ઋતુસ્રાવ થયો, પછી બીજી વાર ઋતુસ્રાવ થયો અને એ વચ્ચેનો જે સમયગાળો જે છે એને આપણે શું કહીએ છીએ? ઋતુચક્ર તરીકે ઓળખીએ છીએ. ઋતુચક્રની અંદર ટોટલ 3 તબક્કા છે. સૌથી પહેલો તબક્કો જે છે એ ઋતુસ્રાવ તબક્કો છે, ત્યારબાદ પુટિકીય તબક્કો છે, પછી લ્યુટિયલ તબક્કો છે. એમ 3 તબક્કાની અંદર આખું ઋતુચક્ર ચાલે છે. આપણે અહીં એક ચાર્ટ પણ જે આપણી બુકમાં પણ આપેલો છે એ થોડો દોરેલો છે કારણ કે એને આપણે થોડું સમજીશું તો ખ્યાલ આવશે. આ ચાર્ટની અંદર આપણે પહેલાં સમજી લઈએ કે શું છે. સૌથી નીચે તો આ બધા આપણે દિવસો આપેલા છે કે કયા દિવસે શું થાય છે. ત્યાર પછીનો પહેલો જે છે આ ભાગ, એમાં શું છે? ગર્ભાશયની ઘટનાઓ. ગર્ભાશયની અંદરનું સ્તર જે છે એન્ડ્રોમેટ્રિયમ સૌથી અંદર આવેલું, એમાં કેવી રીતે આખું સ્તરનું નિર્માણ થાય છે, ક્યારે વિઘટન પામે છે, ક્યારે નિર્માણ થવાની શરૂઆત થાય છે, એ આખું આપેલું છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ અંડપિંડીય અંતઃસ્રાવો. અંડપિંડીય અંતઃસ્રાવ એટલે કે અંડપિંડમાંથી મુક્ત થતા અંતઃસ્રાવો. એ 2 પ્રકારના છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. 2 પ્રકારના અંતઃસ્રાવો જે છે એ અંડપિંડમાંથી મુક્ત થાય છે. તો કયા સમયે એનું પ્રમાણ ઓછું હોય છે? ધારો કે શરૂઆતમાં દિવસોમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું હોય છે, ત્યારબાદ એ વધે છે. એ આપણે ક્રમશઃ જોઈએ છીએ, પણ આ ખાલી હું તમને બતાવું છું કે આની અંદર કઈ કઈ વસ્તુ છે કે જે આપણને ખાસ ધ્યાનમાં લેવાની છે. તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે એ આપણે આ આખો જે ચાર્ટ છે દોરેલો એની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી શું છે? અંડપિંડીય ઘટનાઓ.
અંડપિંડની અંદર આપણે હમણાં જ જોયું અંડકોષ જનન વખતે શું બનતી હતી? પહેલા પ્રાથમિક પુટિકાઓની ફરતે લેયર રચાતું હતું અને ગ્રાફિયન પુટિકાઓ બનતી હતી. અંડકોષ જે છે દ્વિતીયક પૂર્વ અંડકોષ એ મુક્ત થતો હતો. એ ક્રિયાને આપણે અંડપતન કહીએ છીએ 14મા દિવસે. ત્યારબાદ કોર્પસ લ્યુટિયમ જે છે બને છે, પછી ના ફલન થાય તો અંતે વિઘટન પામે છે. એ આખી જે ક્રિયાઓ જે છે આ બધી મધ્યમાં આજે આવેલી જે છે એ બધી ક્યાં થાય છે? અંડપિંડની અંદર થાય છે. ત્યાર પછી ઉપર જે દર્શાવ્યું છે કે શું છે? પિટ્યુટરી ગ્રંથિના અંદર અંતઃસ્રાવ. પિટ્યુટરી ગ્રંથિની અંદર બે પ્રકારના અંતઃસ્રાવ જે આપણે ધોરણ 11માં ભણ્યા છીએ. એક છે FSH અને LH. LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બંને જે અંતઃસ્રાવો જે છે એની અંદર કયા દિવસે એની પ્રમાણમાં વધારો થાય છે, ક્યારે એ ઘટે છે, એ પણ આપણે જોડે જોડે જોવાનું છે. તો આ હતું આપણે કે આની અંદર કઈ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે 3 તબક્કાઓ છે. સૌથી પહેલો તબક્કો કયો છે? તો ઋતુસ્રાવ તબક્કો. ઋતુસ્રાવ તબક્કો જે છે એ 1 થી 5 દિવસ ચાલે છે. એટલે શરૂઆતના 5 દિવસ જે છે એ તબક્કાને આપણે કયો તબક્કો કહીશું? ઋતુસ્રાવ તબક્કો, કે વખતે સ્ત્રાવ થાય છે. જોઈએ તો તમને શરૂઆતમાં શું દેખાય છે કે અંડપિંડ અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું છે, આગળ અહીંયા જતા વધે છે. તો શરૂઆતમાં અંતઃસ્રાવો જે છે રુધિરની અંદર આવેલા એમાંથી અંડપિંડમાંથી મુક્ત થતા પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન એનું પ્રમાણ તમને ઓછું દેખાય છે, એટલે કે ઘટેલું દેખાય છે. ત્યાર પછી આપણે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો જે છે FSH અને LH એનું પ્રમાણ પણ શરૂઆતમાં તમને ઘટેલું દેખાય છે. તો શરૂઆતમાં શું થાય છે? પહેલા દિવસથી આ માદા જાતિ અંતઃસ્રાવોનું પ્રમાણ ઘટે છે. પ્રમાણ ઘટશે એટલે શું થશે? કોર્પસ લ્યુટિયમ જે બની છે વિઘટન થઈ જશે. કોર્પસ લ્યુટિયમ વિઘટન પામશે એટલે જોડે જોડે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નહીં થાય. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નહીં થાય તો સૌથી અંદરની સ્તર ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર કયું છે? એન્ડ્રોમેટ્રિયમ. એનું શું થશે? વિઘટન થશે. વિઘટન થઈ જશે એટલે આખું એ તૂટી જશે એટલે શું બધી રુધિર વાહિનીઓ બની જશે. અને આ જે રુધિર વાહિનીઓ અડધું રુધિર આવશે, અડધું રુધિર વાહિનીઓ બની જશે. અને આ જે રુધિર જે છે તૂટેલું છે, પણ આ ક્રિયા ક્યારે થાય છે? ફલન નહીં થાય તો જ થશે. બરોબર? ઋતુચક્ર ત્યારે જ થાય છે કે જ્યારે ફલન ન થાય ત્યારે જ. ફલન થઈ જશે તો ઋતુચક્ર થશે ને. એ કેમ પછી આપણે જોઈએ છીએ. પણ પહેલા તબક્કામાં એટલું આપણે યાદ રાખવાનું છે કે માદા જાતીય અંતઃસ્રાવો જે છે બરોબર એની ઓછી સાંદ્રતાને કારણે ગર્ભાશયનું સૌથી અંદરનું જે સ્તર છે એન્ડ્રોમેટ્રિયમ એ સ્તરનું શું થાય છે? વિઘટન થાય છે. આ સ્તરનું વિઘટન થશે તો અંદર તૂટેલી રુધિર વાહિનીઓ જે છે એ માદાના યોનિમાર્ગ દ્વારા તૂટેલી રુધિર વાહિનીઓ અથવા રુધિર હશે એ બહાર ત્યાગ થાય છે અથવા એનો બહાર નિકાલ થાય છે, જે લગભગ 1 થી 5 દિવસ સુધી ચાલે છે. અને આ તબક્કો જે છે એને આપણે ઋતુસ્રાવ તબક્કો કહીએ છીએ. આ તબક્કા દરમિયાન 50 થી લગભગ 150 ml દરેક માદામાં અલગ અલગ હોય છે. કોઈનામાં વધુ પ્રમાણમાં રુધિર વ્યય થાય છે, એટલે કે એનો નિકાલ થાય છે. ઘણી ઓછી અમુક સ્ત્રીઓમાં એવું હોય છે કે થોડાક દિવસોમાં જે આ ક્રિયા પૂરી થઈ જાય છે એટલે લગભગ 50 ml થી 150 ml જેટલા રુધિરનો વ્યય થાય છે. જો ઋતુસ્રાવ ન થાય એટલે કે અભાવ થઈ જાય તો એ વખતે ગર્ભધારણ ચોક્કસ થયું હોય, ફલન થશે. આપણે એ સમજીએ ફલન થશે તો શું થશે? ફલન થશે તો આ જે કોર્પસ લ્યુટિયમ જે છે એ બની છે જ્યારે અંડપતન થઈ જશે, અંડકોષ મુક્ત થયો. 14મા દિવસે શું થશે? અંડકોષ જે છે મુક્ત થઈ ગયો. અંડકોષ મુક્ત થયો અને એ જ વખતે જો શુક્રકોષ આવ્યો અને એ બે વચ્ચે ફલન થયું અને એ સમય બાજુમાં શું થાય છે? અંડપિંડની અંદર આપણે જોયું હમણાં કે જે ગ્રાફિયન પુટિકાનું આવરણ હતું એ શેમાં ફેરવાઈ જાય છે? કોર્પસ લ્યુટિયમ. આ જે કોર્પસ લ્યુટિયમનું મુખ્ય કાર્ય શું છે? પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્રાવ કરે છે. અને આ અંતઃસ્રાવ જે છે એ શું કરે છે કે એન્ડ્રોમેટ્રિયમનું
ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એ કયું સ્તર? એન્ડોમેટ્રિયમ. એનું બરોબર એટલે કે એનું પ્રમાણ જાળવે છે, એની અંદર ક્રિયાત્મક ફેરફારો કરે છે કે જેના કારણે જે ફલન થયા બાદ જે ગર્ભનું સ્થાપન થવાનું છે એના માટે એક તૈયારી કરી રાખે છે કે જો ગર્ભ સ્થાપન થઈ જશે તો આ રીતનું અંદરથી આખું સરસ રીતે તૈયાર થઈ જાય છે અંદર. તો હવે વિઘટન થઈ જશે. જો ફલન થયું તો આ ક્રિયા ચાલુ જ રહેશે, પ્રોજેસ્ટરનો સ્ત્રાવ ચાલુ જ રહેશે, કાર્પસ લ્યુટિયમનું વિઘટન થવાનું જ નથી. પણ જો ફલન ન થયું તો પ્રોજેસ્ટરનું એટલું બધું પ્રમાણ વધી જાય છે કે એ પ્રોજેસ્ટરનું વધેલું પ્રમાણ જ કોર્પસ લ્યુટિયમને વિઘટન કરી નાખે છે. અને કોર્પસ લ્યુટિયમ વિઘટન થઈ જશે તો પ્રોજેસ્ટર ધીમે ધીમે પછી એ સ્ત્રાવ ઘટતો જશે, અને સ્ત્રાવ ધીમે ધીમે ઘટશે એમ અંદરની બાજુએ આવેલું સૌથી અંદરની બાજુ એન્ડોમેટ્રિયમનું સ્તર કે જે ગર્ભ સ્થાપન માટે એકદમ સરસ રીતે તૈયાર થયેલું હોય છે, પણ શું થશે? એનું વિઘટન થઈ જશે, કારણ કે કોર્પસ લ્યુટિયમ વિઘટન થશે એટલે પ્રોજેસ્ટેરોન બી નહીં સ્ત્રાવ થાય, અને પ્રોજેસ્ટેરોનના જે મુખ્ય કાર્ય જે છે એ નહીં કરી શકે, એટલે કે અંદરનું સ્તર જે છે એનું વિઘટન થઈ જાય છે, અને એ શું થશે? બહાર રુધિર જે છે એ બહાર આવે છે. પણ ફલન થશે તો આ બધી ક્રિયાઓ થવાની છે નહીં, કારણ કે ફલન થશે તો એને જે કાર્ય કરવાનું છે માટે રેડી જ છે, એ કાર્ય કરશે. સારું, ચલો ફરીથી આપણે એક વખત જોઈ લઈએ. આ જે ટોપિક છે શું ચલાવીએ છીએ આપણે? ઋતુચક્ર. શેની અંદર જોવા મળે છે? માદા પ્રાઇમેટ. માદા પ્રાઇમેટ તરીકે આપણે કયા કયા સજીવો લઈએ છીએ? તો એની અંદર વાનર છે, એપ છે અને માનવ છે. સૌ પ્રથમ ઋતુ ચક્રની શરૂઆત યુવા અવસ્થામાં થાય છે, જેને આપણે રજો દર્શન તરીકે ઓળખીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું, જેને આપણે શું કહીએ છીએ? શરૂઆત થઈ ઋતુચક્રની, જ્યારે કોઈ માદા છે પહેલો શરૂઆત થઈ, અને આપણે શું કહીશું? રજો દર્શન. ઋતુચક્રનો સમય કેટલો છે? 28 થી 29 દિવસ જેટલો રહેલો છે. પ્રથમ ઋતુસ્રાવ અને બીજો ઋતુસ્રાવ, સ્ત્રાવની વાત કરું છું, એટલે આ જે સમયગાળો છે પ્રથમથી બીજા ઋતુસ્રાવ વચ્ચેનો જે સમયગાળો છે એને આપણે ઋતુચક્ર કહીએ છીએ, જે 28 કે 29 દિવસનો હોય છે. એની અંદર 3 તબક્કાઓ છે. સૌ પહેલો તબક્કો છે એને આપણે ઋતુસ્રાવ તબક્કો કહીશું, 1 થી 5 દિવસ ચાલે છે. બીજો તબક્કો છે પુટકીય તબક્કો, ત્રીજો છે લ્યુટિયલ તબક્કો. સૌથી પહેલો તબક્કો છે ઋતુસ્રાવ તબક્કો, જે 1 થી 5 દિવસ ચાલે છે. આ તબક્કા દરમિયાન શું થાય છે? માદા જાતીય અંતઃસ્રાવો જે છે એનું પ્રમાણ ઘટતા અથવા એની ઓછી સાંદ્રતાને લીધે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે, અને એની અંદરથી રુધિરવાહિનીઓ તૂટી જાય છે. આ તૂટેલી રુધિરવાહિનીઓ શરીરની બહાર યોનિ માર્ગ બહાર નીકળે છે. આ ક્રિયા લગભગ 3 થી 5 દિવસ ચાલતી હોય છે. આ સમય દરમિયાન 50 ml થી 150 ml રુધિરનો વ્યય થાય છે. જો ઋતુસ્રાવનો અભાવ હોય, ઋતુસ્રાવ નથી થયો, તે ગર્ભધારણની એક સૂચક નિશાની છે. તો આ તબક્કો આપણે અહીંયા સમજાવ્યો, તમે એકવાર જોઈ લો. ત્યાર પછી આપણે બાકીના 2 તબક્કા જે છે પુટકીય તબક્કો અને લ્યુટિયલ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો તબક્કો જોઈએ. બીજા તબક્કાને આપણે પુટકીય તબક્કો કહીએ છીએ. પુટકીય તબક્કો જે છે એ 6 થી 14 દિવસ ચાલે છે. શું થાય છે ક્રમશઃ આપણે જોઈએ છીએ. તમે જુઓ છો LH અને FSH બંને અંતઃસ્રાવો જે છે એ લગભગ 6થા દિવસ પછી ધીમે ધીમે ક્રમશઃ વધતા તમને દેખાય છે, અને જ્યારે 14મો દિવસ આવશે ત્યારે તો એકદમ એનું સ્તર એટલું વધુ પ્રમાણમાં થઈ જાય છે કે એના વધુ સ્તરને કારણે શું થાય છે? એમાંથી પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનો બી શેમાંથી? અંડપિંડમાંથી આ અંતઃસ્રાવનો પણ સ્ત્રાવ થાય છે. અંડપિંડની અંદર જોઈએ તો એમાં શું થાય છે? આ વિકાસિત પુટિકા જે છે પુખ્ત પુટિકા બની જાય છે, અને ત્યારબાદ જ્યારે 14મો દિવસ આવશે, હમણાં જ આપણે અંડકોષ જનન વખતે વાત કરી કે ગ્રાફિકિયન પુટિકા જે છે એમાંથી વિદ્યુપૂર્વ અંડકોષ જે હોય છે એ શું થાય છે? અંડપિંડમાંથી મુક્ત થાય છે, અને આ ક્રિયા 14મા દિવસે થાય છે, જેને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી
પછી શું થાય છે આપણે અહીંયા જોઈએ છીએ, જો આ પ્રોજેસ્ટેરોન છે તમને અહીંયા વધતું દેખાય છે. કેમ? કારણ કે 14મા દિવસ પછી શું થશે, 14મો દિવસ પૂરો થઈ ગયો ત્યારબાદ આ જે ગ્રાફિયન પુટિકાનું જે આવરણો હતા એ શેમાં ફેરવાય છે? કોર્પસ લ્યુટિયમમાં. અને આ જે કોર્પસ લ્યુટિયમ જે છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, એટલા માટે પાછળના દિવસોમાં તમને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધુ દેખાય છે. તો આ બધી ક્રિયાઓ ખાસ થાય છે. જોઈ લઈએ ક્રમશઃ શું થાય છે. સૌ પ્રથમ તો અંડપિંડની વાત કરીએ તો 6ઠ્ઠા દિવસ પછી શું થાય છે? અંડપિંડમાં પ્રાથમિક પુટિકા જે છે વૃદ્ધિ પામે છે અને શેમાં ફેરવાઈ જાય છે? પુખ્ત પુટિકા અથવા આપણે એને ગ્રાફિયન પુટિકા કહીએ છીએ. ત્યારબાદ શું થાય છે? ગર્ભાશયનું અંતઃસ્તર પુનઃસર્જન પામે છે. તમને શરૂઆતમાં ધીમે ધીમે ઘટતું દેખાય છે. ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર એટલે એન્ડોમેટ્રિયમ છે એ શરૂઆતમાં તમને ધીમે ધીમે નાનું છે, પણ તમે અહીંયાથી જુઓ છો 6ઠ્ઠા દિવસ પછી તમને દેખાય છે કે એનું પ્રમાણ ધીમે ધીમે વધે છે. કેમ વધે છે? કારણ કે એ વખતે અંતઃસ્તરનું સ્થાપન ચાલુ થઈ જાય છે. રુધિરવાહિનીઓ તૂટી ગઈ શરૂઆતમાં, પછી 6ઠ્ઠા દિવસ પછી ધીમે ધીમે એનું સ્થાપન થવાનું ચાલુ થાય છે. બરોબર. તો અંતઃસ્રાવોના સ્ત્રાવમાં ફેરફાર થઈ જાય છે. લગભગ બધા અંતઃસ્રાવનું પ્રમાણ ધીમે ધીમે એ સમય દરમિયાન વધતું હોય છે. એમાં ખાસ કરી LH અને FSH બંનેના નામ ખાસ યાદ રાખવાના છે. LH એટલે લ્યુટેનાઇઝિંગ હોર્મોન અને FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. હવે એનો ક્રમશઃ વધે છે અને ચક્રની મધ્યમાં એટલે લગભગ 14મા દિવસે બંનેનો સ્ત્રાવ એકદમ ઉચ્ચ સ્તરે, સૌથી ઊંચીના સ્તરે પહોંચતો હોય સ્ત્રાવ તો એ 14મા દિવસે પહોંચે છે. 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટવાથી આ ગ્રાફિયન પુટિકા તૂટે છે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે, જે ક્રિયાને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ. તો આ હતું પુટિકીય તબક્કા વિશે. હવે આપણે છેલ્લો તબક્કો ભણીશું જેને આપણે લ્યુટિયલ અથવા સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખીએ છીએ, જે 15 થી 28 એટલે કે છેલ્લો દિવસ હોય આપણો ઋતુચક્રનો ત્યાં સુધી આ ક્રિયા ચાલતી હોય છે. શું થાય છે? તો ગ્રાફિયન પુટિકા જે છે એમાં એ શેમાં ફેરવાઈ જાય છે? કોર્પસ લ્યુટિયમમાં. અને આ જે કોર્પસ લ્યુટિયમ જે છે એ શેનો સ્ત્રાવ કરશે? પ્રોજેસ્ટેરોનનો. આ ગ્રાફિયન પુટિકા જે છે એ શેમાં ફેરવાઈ જાય છે? કોર્પસ લ્યુટિયમ. અને આ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન નામના તમને દેખાય છે કોર્પસ લ્યુટિયમ બને છે તરત જ પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવનો સ્ત્રાવ વધે છે, પણ જ્યારે વિઘટન પામે છે ત્યારે એનો સ્ત્રાવ શું થઈ જાય છે? ઘટી જાય છે. તો પ્રોજેસ્ટેરોન જે છે એનો સ્ત્રાવ વધે છે અને આ જે સ્ત્રાવ વધે છે કોના માટે ખાસ જરૂરી છે? તો ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે ખાસ જરૂરી છે. એ આવશ્યક છે અંડકોષનું સ્થાપન માટે, જે ફલિત અંડકોષ જે છે એના સ્થાપન માટે અને ગર્ભાશયની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. શું જરૂરી છે? ગર્ભાશયનું અંતઃસ્તર. કોર્પસ લ્યુટિયમમાંથી શેનો સ્ત્રાવ થાય છે? પ્રોજેસ્ટેરોન. તો પ્રોજેસ્ટેરોન જે છે એ કોની જાળવણી માટે મદદરૂપ છે? તો ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર. અંદરનું સ્તર એટલે કયું સ્તર? પ્રોજેસ્ટેરોન, એન્ડોમેટ્રિયમ. અને આ જે એન્ડોમેટ્રિયમ જે છે એ શેના માટે જરૂરી છે? તો ફલિત અંડકોષના સ્થાપન માટે અને ગર્ભ સ્થાપન એટલે કે ગર્ભધારણની અન્ય ઘટના માટે જરૂરી છે. જો ફલન ન થયું તો કોર્પસ લ્યુટિયમ જે છે એ વિઘટન પામે છે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઘટશે અને કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે. ત્યાર પછી જે પહેલો દિવસ છે ત્યાંથી શરૂઆત થઈ જાય છે. ઋતુચક્રની વાત કરીએ તો 50 વયની આસપાસ બંધ થઈ જાય છે. કેમ? કારણ કે આપણે આગળ જોયું કે પુટિકાઓ જે હતી પ્રાથમિક પુટિકાઓ એ ઘણી બધી સંખ્યામાં શરૂઆતમાં લાખોમાં હોય છે, પછી ઘટી જાય છે લગભગ 60 થી 80,000. તો આ પુટિકાઓ જેટલી બાકી રહેશે અને જેટલા અંડકોષ મુક્ત કરી શકશે એ લગભગ 50 થી 52 કે 53 વર્ષની ઉંમરે લગભગ બધી પુટિકાઓ એ વખતે ટૂંકમાં
આપણે એમ કે જથ્થામાં હોતી જ નથી. જો અંદર પુટિકાઓ હશે જ નહીં તો અંડકોષ બનવાનો જ નથી. એટલે લગભગ 50 વર્ષની વયની આસપાસ માદાની અંદર અંડકોષ મુક્ત થવાની ક્રિયા બંધ થઈ જાય છે. એટલે કે ઋતુ ચક્ર પણ સાથે સાથે એ ક્રિયા પૂરી પામે છે. અને આ જે ક્રિયા જે છે એને આપણે મેનોપોઝ કહીએ છીએ. ઋતુચક્ર ચાલતું હોય તો જ ગર્ભધારણ થાય છે, એ સિવાય ગર્ભધારણની કોઈ શક્યતા નથી. એટલે કે 50 વર્ષની ઉંમર પછી જો માતા જે છે એ ઋતુચક્ર જે છે ન ધારણ કરતી હોય તો એ ગર્ભધારણ બી કરી શકતી નથી. ફરીથી આ બંને તબક્કાઓ આપણે જોઈ લઈએ. પુટિકીય તબક્કો અને લ્યુટિયલ તબક્કો. પુટિકીય તબક્કોની વાત કરીએ તો એ 6 થી 14 દિવસ સુધી ચાલે છે. આ તબક્કા દરમિયાન શું થાય છે તો અંડપીંડમાં પ્રાથમિક પુટિકા જે છે એ વૃદ્ધિ પામી અને પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. અને ગર્ભાશયનું અંતઃસ્થળ જે છે એ ધીમે ધીમે પુનઃ સર્જન એટલે કે એમાં વધારો થાય છે, એનું ફરીથી નિર્માણ થાય છે. જે તૂટી ગયેલું હોય છે ઋતુસ્રાવ તબક્કા વખતે તૂટી ગયેલું હોય છે તો એનું પુનઃસર્જન એટલે કે ફરીથી એ નિર્માણ પામે છે. અંતઃસ્રાવના સ્થાનમાં ફેરફાર થાય છે. ધારો કે LH અને FS નું પ્રમાણ ખૂબ જ વધે છે અને 14મા દિવસે તો એ એકદમ ઋતુચક્રનો મધ્યનો સમયગાળો એટલે કયો દિવસ 14મો, તો આ દિવસ દરમિયાન એનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. 14મા દિવસે ગ્રાફિયન પુટિકા જે છે એ તૂટે છે અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ ક્રિયાને આપણે અંડપાત અથવા અંડકોષપાત તરીકે ઓળખીએ છીએ, જે 14મા દિવસે થાય છે. ત્યાર પછી બીજો તબક્કો જોઈએ જેને આપણે કહીશું લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો 15 થી 28 દિવસ સુધી ચાલે છે. આ તબક્કા દરમિયાન શું થાય છે તો ગ્રાફિયન પુટિકા જે છે એનું જે આવરણ જે છે એ શેમાં ફેરવાઈ જાય છે? કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય છે. અને કોર્પસ લ્યુટિયમ શું કરે છે? પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એ વખતે આપણે જોઈ શકીએ છીએ કે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ ધીમે ધીમે વધે છે. ત્યારબાદ શું થાય છે તો જે પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ શેના માટે જરૂરી છે તો ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે એટલે કે એન્ડોમેટ્રિયમ માટે ખાસ જરૂરી છે. અને ગર્ભાશયનું અંતઃસ્તર જે છે એ ફલિત અંડકોષ અને અન્ય જે ગર્ભધારણની અમુક ઘટનાઓ છે એના માટે બી ખાસ જરૂરી છે. જો ફલન નથી થયું તો કોર્પસ લ્યુટિયમ જે છે એ વિઘટન પામે છે. અને કોર્પસ લ્યુટિયમ વિઘટન પામશે તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નહીં થાય. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ નહીં થાય તો એન્ડોમેટ્રિયમનું વિઘટન થશે અને ફરીથી ઋતુચક્ર એટલે કે રુધિરવાહિનીઓ બહાર નીકળે છે. ફરીથી ઋતુચક્રની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ઋતુચક્ર વિશે. બીજું એક વસ્તુ એ છે કે 50 વર્ષની ઉંમરની આસપાસ શું થાય છે? ઋતુચક્ર માદામાં બંધ થઈ જાય છે અને આને આપણે શું કહીએ છીએ? મેનોપોઝ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ઋતુચક્ર વિશે. આજે આપણે 2 ટોપિક ભણ્યા, અંડકોષ જનન અને ઋતુચક્ર. બંને ટોપિક જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. તો બંને તૈયાર કરી લખી અને ફોટા પાડીને મને મોકલજો. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.